આગળ વાત કરીએ સુરતની સુરત મનપાની ચૂંટણીમાં કોંગ્રેસને 3 ઝટકા લાગ્યા છે। સુરત મનપાની ચૂંટણીમાં કોંગ્રેસના 2 ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા જ્યારે એક ઉમેદવારનું ફોર્મ રદ કરી દેવાયું છે। વોર્ડ નંબર 18માં કોંગ્રેસના ઉમેદવાર સંજય રામાનંદીએ ફોર્મ પરત ખેંચ્યું છે। વોર્ડ નંબર 1માં કોંગ્રેસના ઉમેદવાર બોની પટેલે ફોર્મ પરત ખેંચ્યું છે તો કોંગ્રેસના ઉમેદવાર છગન પટેલનું ફોર્મ રદ કરી દેવાયું છે। કેમ પરત ખેંચ્યું ફોર્મ? કઈ નહીં, મેં મારી મરજીથી પાછળ પણ કારણ કઈ નથી, મારી ફેમિલી છેલ્લી ઘડીએ છેલ્લી કરી શા માટે એટલે મેં એમ જ કે સ્વયંસેવકો મારી એટલે મારા જે કાર્યકર્તાઓ હતા તેની સાથે મગજમારી થઈ। શું મગજમારી થયેલી? એટલે કામ બાબતમાં। કયા કામ બાબત? કામ એટલે આપણું ઇલેક્શનના કામ। તમે ભાજપના સંપર્કમાં હતા? ના, કોઈ તો ભાજપના સંકલ્પ છેલ્લી ઘડીએ કેમ ફોર્મ પરત ખેંચ્યું? એટલા માટે જ મારે એમની સાથે વાતચીત ચાલતી હતી। શું વાતચીત ચાલી રહી હતી? એ આપણા કાર્યકર્તા સાથે કે એ લોકો કામમાં જરા ગયા હતા, કંઈ ધ્યાન નહીં આપતા હતા, એટલા માટે। તો આ તરફ સુરતમાં કોંગ્રેસ સાથે દગો કરનાર બોની પટેલ મીડિયાથી ભાગ્યો। વોર્ડ નંબર 1માં ઉમેદવારી ફોર્મ પાછું ખેંચનાર બોની પટેલ ભાગ્યો। કરોડોની સંપત્તિ ધરાવતો બોની પટેલે કેમ ઉમેદવારી પરત ખેંચી તે પણ એક મોટો સવાલ છે। બોની પટેલ પર દબાણના કારણે ઉમેદવારી પાછી ખેંચ્યાની ચર્ચા છે। કારમાં સવાર થઈ રફુ ચક્કર થઈ ગયો હતો બોની પટેલ જ્યારે મીડિયા તેમને સવાલ કરવા માટે પહોંચી શા માટે ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે કોંગ્રેસમાંથી ત્યારે બોની પટેલ મીડિયાથી ભાગતો નજરે પડ્યો।